વડોદરામાં પ્રોડક્ટિવિટી રોડ પર આવેલ સુઈધાગા દુકાને તસ્કરો નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર સુઈધાગા નામની દુકાન આવેલી છે. સુઈધાગામાં એક ડ્રેસની કિંમત 2500 થી 3000 ની આસપાસ છે. ગત મોડી રાત્રે તસ્કરો સુઈધાગા દુકાને નિશાન બનાવી હતી. તસ્કરો દ્વારા શટર પર લાગેલ લોકને તોડીને ચોરી કરવામાં આવી હતી. તસ્કરો ચણિયા ચોળી તેમજ ડ્રેસ મટીરિયલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંદાજે 250 ડ્રેસ મટીરિયલ અને 45,000 રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં તસ્કરો દુકાનમાં પ્રવેશી ચોરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. સવારે હું ઘરેથી નીકળતો હતો દુકાન માટે, મને બાજુમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારી દુકાનના તાળા તૂટ્યા છે. મને એવી જાણ થતાં હું ઘરેથી નીકળ્યો અને દુકાન આવીને જોયું તો દુકાનનું શટર ઉપર હતું મારું. જોયું અંદર તો અમે ઘૂસ્યા નહીં, પોલીસ ફરિયાદ કરી, પહેલાં પોલીસવાળાઓને બોલાયા. જોયું તો અંદર દુકાનમાં માલથી લઈને રોકડ રકમ સુધી લઈ ગયા છે. રોકડ 45,000 રૂપિયાથી 47,000 રૂપિયા વેપારીના કાઢી મૂક્યા હતા અમે આપવા માટે. જે દખે જે જૂની ગળીના ગણપતિને દખે વેપારી આવી ના શક્યો, એ મુદ્દા માલ ગયો છે અને ઓછામાં ઓછા મારા 200 થી 300 પીસ ગયા છે દુકાનમાંથી.